ધ્યાન ન આપો. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.6 8.0 સેન્ટીમીટર ત્રિજ્યાના ત્રિજ્યા આપણે r બરાબર 8.0 સેન્ટીમીટર લઈએ અને 20 આટાવાળા ગુજરામાં આટાની સંખ્યા કેપિટલ N બરાબર 20 તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 3.0 * 10⁻² ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. 3.0 * 10⁻² ટેસ્લા. એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. ઓમેગા ની કિંમત છે 50 રેડિયન પ્રતિ સેકન્ડ. આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવો. જો આ ગૂંચળું 10 ઓહ્મ અવરોધનો એટલે અવરોધ આપ્યો છે R બરાબર 10 ઓહ્મ લઈએ, એક બંધ ગાળો રચે તો ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર લોસ ની ગણતરી કરો. આ પાવર ક્યાંથી આવે છે એનો પણ જવાબ આપવાનો છે. પહેલા પ્રેરિત મહત્તમ EMF. ગૂંચળામાં પ્રેરિત મહત્તમ EMF ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં એને લંબ રૂપે ભ્રમણ આપવામાં આવે છે તો મહત્તમ પ્રેરિત EMF કેટલું મળે? AC જનરેટર. તો મહત્તમ પ્રેરિત EMF આમ તો પ્રેરિત EMF V બરાબર Vm કયું મળ્યું હતું? sin ઓમેગા t. તો મહત્તમ ક્યારે મળે? તો sin ઓમેગા t બરાબર 1 થાય ત્યારે V બરાબર Vm અને Vm બરાબર કયું મૂલ્ય આવે? તો Vm બરાબર Na B ઓમેગા. તો આમાં n ની કિંમત b ની ઓમેગા ની આપી છે, a બરાબર લઈ લો πr². તો આ તમને મહત્તમ પ્રેરિત EMF મળી જાય. બરાબર. પછી બીજું શોધવાનું છે સરેરાશ પ્રેરિત EMF. સરેરાશ પ્રેરિત EMF શોધવા જઈએ. હવે આપણે શોધવાનું છે સરેરાશ પ્રેરિત EMF. સરેરાશ પ્રેરિત EMF તો આપણે આ રીતે લખવું પડે સરેરાશ V અને સરેરાશ શેમાં લેવાનું? એક આવર્તકાળ ઉપરનું સરેરાશ મૂલ્ય લેવું પડે. એક આવર્તકાળ ઉપરનું સરેરાશ કઈ રીતે લેવાય? તો આ V બરાબર Vm sin ઓમેગા t નું સરેરાશ. એક આવર્તકાળ ઉપરનું સરેરાશ લઈએ તો સૌથી પહેલા તો જો સરેરાશ V બરાબર તમારે Vm નું એક આવર્તકાળ ઉપરનું સરેરાશ લેવું પડે, sin ઓમેગા t નું પણ એક આવર્તકાળ ઉપરનું સરેરાશ મૂલ્ય લેવું પડે. આ સરેરાશ દર્શાવવાની નિશાની છે. બરાબર. અથવા ઉપર બારની નિશાની બી કરી શકાય. પણ મહત્તમ પ્રેરિત વોલ્ટેજ તો એનું સરેરાશ તો એનું એ જ આવે ને. મહત્તમ પ્રેરિત વોલ્ટેજ નું સરેરાશ એનું એ જ આવે. તો sin ઓમેગા t નું સરેરાશ લેવાનું થાય. sin ઓમેગા t નું એક આવર્તકાળ ઉપરનું સરેરાશ એટલે 1/t સંકલન 0 થી t sin ઓમેગા t dt. કોઈ પણ વિધેયનું એક આવર્તકાળ ઉપરનું કોઈ પણનું સરેરાશ મૂલ્ય આ રીતે લઈ શકાય. એક આવર્તકાળ ઉપરનું છે એટલે t આવે. આપણે અર્ધ ચક્ર ઉપર એ સરેરાશ લેવાનું થાય તો t/2 લેવું પડે. તો 1/t સંકલન 0 થી t
sin ઓમેગા t dt. આ રીતે એક આવર્તકાળ ઉપરનું સરેરાશ મૂલ્ય લઈ શકાય. પણ sin અને cosine તો આવર્ત વિધેયો છે. તમે એનું એક આવર્તકાળ ઉપરનું સરેરાશ લેવા જાઓ તો કેટલું આવે? આપણે આગળ આલેખ જોયો તો ઓમેગા t વાળો આલેખ આવો મળે વોલ્ટેજ નો. સાઇન પ્રમાણે બદલાય છે. આ 0 પાઈ તો એક આવર્તકાળ ઉપરનું સરેરાશ લેવા જાવ તો એ તો જેટલું ઉપર પ્લસ આવે એટલું જ માઈનસ એ આવે, 0 થાય. સાઇન હોય કે કોસ, એક આવર્તકાળ ઉપરનું સરેરાશ મૂલ્ય એનું 0 થાય. તો પછી આનું એક આવર્તકાળ ઉપરનું સરેરાશ મૂલ્ય કેવું થઈ જાય? sin ઓમેગા t નું 0. તો એનો અર્થ એ થાય કે સરેરાશ પ્રેરિત EMF કેવો મળે? 0. અને બરાબર છે ને? કેમ કે જો પ્રેરિત EMF એ આ જ રીતે મળે 0 મેક્સિમમ 0 પાછો માઈનસ માં મેક્સિમમ 0. સરેરાશ લેવા જાવ તો પ્લસ Vm માઈનસ Vm 0 મળે. તો સરેરાશ પ્રેરિત EMF કેટલો મળશે? 0 મળશે. પછી તો હવે આપણને એવું કીધું છે કે ગુચરામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. તો હવે આપણે લઈએ પ્રવાહનું મહત્તમ મૂલ્ય. પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે Im બરાબર Vm બાય ઓહમના નિયમ ઉપર Im બરાબર Vm બાય R. તો આ તમને મળી જાય પ્રવાહનું મહત્તમ મૂલ્ય. પછી આપણને કીધું છે જૂલ હીટિંગ ને કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો. જૂલ હીટિંગ ને કારણે સરેરાશ પાવર વ્યય જૂલ હીટિંગ ને કારણે સરેરાશ પાવર વ્યય. તો એ તો પાવર P બરાબર કયા સૂત્ર ઉપરથી મળશે? તો Vm Im બાય 2. આ સરેરાશ પાવર વ્યય બરાબર P બરાબર Vm Im બાય 2. તો એના ઉપરથી સરેરાશ પાવર વ્યય મળી જાય. અને પછી હજી તમને એવું કીધું છે કે આ પાવર ક્યાંથી આવે છે? પાવરનો વ્યય થયો તો એ પાવર આવ્યો તો ક્યાંથી? તો એ પાવર તમે જે આ ગુચરાને ફેરવવા માટે યાંત્રિક પાવર વાપર્યો, યાંત્રિક ઉર્જાનો ખર્ચ કર્યો, એ યાંત્રિક ઉર્જામાંથી આ પાવર મળે. આ વ્યય પામતો પાવર આવ્યો ક્યાંથી? તો આપણે જે આર્મેચર ને એસી જનરેટર યાદ કરો, આર્મેચર ને ફેરવવા માટે તમારે યાંત્રિક ઉર્જા વાપરવી પડે. એ જ રીતે આ ગુચરાને ફેરવવા માટે તમે યાંત્રિક ઉર્જા વાપરી હશે. એ યાંત્રિક ઉર્જા એમાંથી આ તમને પાવર મળશે. બરાબર? તો આ પાવર યાંત્રિક ઉર્જામાંથી આવેલો પાવર છે. ધ્યાન આપો. ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.7. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ તાર. સમક્ષિતિજ તારની લંબાઈ આપી છે આપણે L બરાબર લઈએ તો 10 મીટર લંબાઈ આપી છે. 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તારની ઝડપ આપી છે v બરાબર લઈએ 5 મીટર પ્રતિ સેકન્ડ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે નીચે પડી રહ્યો છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપ્યો છે એટલે એને પણ આપણે b બરાબર જ લઈશું. તો b બરાબર 0.30 ગુણ્યા 10 ની
વેબર પ્રતિ મીટર સ્ક્વેર આપ્યો છે. તો એ આ તારમાં પ્રેરિત EMF નું તાત્ક્ષણિક મૂલ્ય, એટલે તમારે પહેલા પ્રેરિત EMF નું તાત્ક્ષણિક મૂલ્ય શોધવાનું છે. તો એ સૂત્ર પ્રમાણે કયું થાય? તો ગતિકીય EMF છે, સળિયો ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે છે. સળિયામાં પ્રેરિત EMF કેટલું હોય? તો BVL જેટલું. તો એ પ્રેરિત EMF મળી જાય. પછી B, આ EMF ની દિશા કઈ હશે? EMF ની દિશા શોધવાની છે. EMF ની દિશા માટે સળિયો તાર જે છે એ પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરે છે. તાર કઈ દિશામાં ગતિ કરે છે? પૂર્વથી પશ્ચિમમાં. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, જો આ તાર પૂર્વ પશ્ચિમ દિશામાં છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો એ ઉત્તર દક્ષિણ દિશામાં હોય. કઈ દિશામાં? ઉત્તર દક્ષિણ દિશામાં. તો હવે આપણે પ્રેરિત EMF ની દિશા શોધવાની છે. તો પ્રેરિત EMF કઈ દિશામાં મળે? એટલે જવાબમાં આપણે પશ્ચિમ થી પૂર્વ તરફ કે પૂર્વ તરફ પૂર્વથી પશ્ચિમ તરફ, એ બે માંથી એક જવાબ આવે એ આપણે અહીંયા કહેવાનો છે. તો એના માટે તમારે F સદિશ બરાબર Q, V સદિશ ક્રોસ B સદિશ ઉપરથી જવાબ આવે, અથવા જમણા હાથના નિયમ ઉપરથી પણ જવાબ આવી શકે. બરાબર ને? તો કેવી રીતે જવાબ મળે? વેગ. હવે યાદ રાખો, ચુંબકીય ક્ષેત્ર આમ છે, આ દિશામાં. સળિયો આ બાજુ પૂર્વ, આ બાજુ પશ્ચિમ, એટલે સળિયો આમ નીચે પડે છે, એટલે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કપાતી જશે અને આ રીતે સળિયો નીચે ગતિ કરે છે. એટલે સળિયાનો વેગ આ દિશામાં છે, નીચે તરફ. બરાબર? તો V સદિશ ક્રોસ B સદિશ જમણા હાથના સ્ક્રૂના નિયમ ઉપરથી બી દિશા મળે, Q વિદ્યુતભાર ઉપર લાગતું બળ, અને જમણા હાથના નિયમ ઉપરથી પણ એની દિશા મળે. તો કઈ દિશામાં એના ઉપર બળ લાગશે? V સદિશ ક્રોસ B સદિશ, એટલે V થી B બાજુ ફેરવો. V થી B બાજુ ફેરવો એટલે કઈ દિશામાં આવે બળ? તો બળ આવે પશ્ચિમ થી પૂર્વ તરફ. કઈ દિશામાં? બળ પશ્ચિમ થી પૂર્વ તરફ. એટલે આ આકૃતિ દ્વિપરિમાણમાં છે. હકીકતમાં આકૃતિ ચુંબકીય ક્ષેત્ર આમ નહીં પણ આમ હોય. ચુંબકીય ક્ષેત્ર આ રીતે આવેલું હશે અને સળિયો આ રીતે નીચે પડે છે, એટલે સળિયાનો વેગ નીચે તરફ હશે, ચુંબકીય ક્ષેત્ર આમ હશે. અને V સદિશ ક્રોસ B સદિશ પ્રમાણે એના ઉપર બળ લાગે, એટલે એના ઉપર બળ લાગે એટલે સળિયાને V થી B એટલે આમ ફેરવો, તો જમણા હાથનો સ્ક્રૂ આમ જાય તો બળ આમ લાગે, એટલે પશ્ચિમ થી પૂર્વ તરફનું બળ લાગશે. પશ્ચિમ થી પૂર્વ તરફ બળ લાગે છે. પશ્ચિમ થી પૂર્વ તરફ બળ લાગે તો બધો ધન વિદ્યુત ભાર અહીંયા ભેગો થાય. બરાબર? ઋણ વિદ્યુત ભાર ત્યાં, કેમ કે ઋણ વિદ્યુત ભાર ઉપર પૂર્વ થી પશ્ચિમ તરફ બળ લાગે, ધન વિદ્યુત ભાર ઉપર પશ્ચિમ થી પૂર્વ તરફ બળ લાગશે. તો આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર હશે? કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાને હોય? તો આ છેડો ધન થયો છે, આ છેડો ઋણ થયો છે, તો સ્વાભાવિક છે પૂર્વ તરફનો છેડો ઊંચા સ્થિતિમાને હશે. તો ત્રીજો જવાબ કયો આવે? પૂર્વ
વાહકનો છેડો ઊંચા સ્થિતિમાને હોવો જોઈએ. બરાબર. ચલો ત્યાર પછીનો દાખલો જુઓ. 6.8 રકમ જુઓ. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં એટલે સમયગાળો આપ્યો છે આપણને. શું આપ્યું છે? સમયગાળો આપ્યો છે. તો સમયગાળો આપણે dt તરીકે લઈએ તો dt બરાબર 0.1 સેકન્ડ. વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર થી 0.0 એમ્પિયર નો ઘટાડો થાય છે. પ્રારંભિક પ્રવાહ 5 એમ્પિયર હતો, અંતિમ પ્રવાહ કેટલો થઈ ગયો? 0.0 એમ્પિયર. તો પ્રવાહમાં થતો ફેરફાર કેટલો થાય? I2 I1 એટલે કે 0 5 એટલે -5 એમ્પિયર જેટલો પ્રવાહમાં ફેરફાર થાય. બરાબર. જો 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થાય છે, પ્રેરિત થતો EMF કેટલો છે? 200 વોલ્ટ. સરેરાશ કીધું છે તો પછી આ ડેલ્ટા તરીકે લઈ શકાય. ડેલ્ટા I લેવાનું અને અહીંયા સમયગાળો ડેલ્ટા t લઈ શકાય કેમ કે સરેરાશ પ્રેરિત EMF આપ્યું છે. તો આ પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજો મેળવો એટલે આત્મપ્રેરકત્વ L શોધવાનું છે. બરાબર. તો આત્મપ્રેરણ વાળી થિયરી. આત્મપ્રેરકત્વ ધરાવતો ઘટક ઇન્ડક્ટર. ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF કેટલું હોય? તો ઇન્ડક્ટરમાં સરેરાશ પ્રેરિત EMF કેટલું થાય? તો એ -L ડેલ્ટા I upon ડેલ્ટા t. તત્કાલીન હોય તો di/dt લઈ જાય. સરેરાશ આપ્યું છે તો સરેરાશ મૂલ્ય લઈએ અને એમાંથી આત્મપ્રેરકત્વ તમારે શોધવાનું છે. L ને કરતા બનાવો તો માઈનસ સરેરાશ પ્રેરિત EMF છેદમાં ડેલ્ટા I અને ડેલ્ટા t અંશમાં જાય. મળી જાય તો આ મળશે તમને સરેરાશ પ્રેરિત આત્મ પ્રેરકત્વ L મળી જશે. ચલો ત્યાર પછીનો દાખલો જુઓ. 6.9 રકમ જુઓ. પાસે રહેલા ગુચરાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ આપણને અન્યોન્ય પ્રેરકત્વ આપ્યું છે એટલે m બરાબર લઈએ તો કેટલી કિંમત આપી છે? 1.5 હેનરી આપી છે. જો એક ગુચરામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર સમયગાળો આપ્યો છે ડેલ્ટા t 0.5 સેકન્ડ અને એમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર આપ્યો છે કેટલો થાય છે? 0 થી 20 એમ્પિયર થાય છે. બરાબર. તો વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા I બરાબર કેટલો લેવાશે? +20 એમ્પિયર. કેમ કે 0 થી 20 થાય. બરાબર. I2 I1 20 0. તો અન્ય ગુચરા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર કેટલો થાય? એટલે ધારો કે આ પહેલા ગુચરા માટે છે તો આને ડેલ્ટા I1 કહીશું
અન્ય એટલે બીજા ગૂંચળામાં. તો બીજા ગૂંચળામાં થતા ફ્લક્સનો ફેરફાર શોધવાનો છે. તો એના માટે આપણે શું કરીશું કે બીજા ગૂંચળામાં આપણે પ્રેરિત EMF શોધીશું. પહેલા બીજા ગૂંચળામાં પ્રેરિત EMF ખાલી માન લઈ લઈએ અને એપ્સિલોન 2 કહીએ તો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર પ્રમાણે m ડેલ્ટા I1 upon ડેલ્ટા t થશે. બરાબર. અને આપણને એ ખબર છે કે પ્રેરિત EMF એપ્સિલોન બરાબર ફેરેડેના પ્રેરણના નિયમ પ્રમાણે શું લખાય? ડેલ્ટા phi upon ડેલ્ટા t. બીજા ગૂંચળા સાથે સંકળાય. બરાબર. તો બંનેની સરખામણી કરીએ તો ડેલ્ટા phi 2 upon ડેલ્ટા t is equal to m ડેલ્ટા I1 upon ડેલ્ટા t. ડેલ્ટા t કેન્સલ. તો આના ઉપરથી બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર મળી જાય. ડેલ્ટા phi 2 is equal to m into ડેલ્ટા I1 મળી જશે. બીજા ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર. ચલો એના પછીનો દાખલો જુઓ. 6.10 રકમમાં ધ્યાન આપો. જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. જેટ વિમાનની ઝડપ આપી છે અને આપણે v બરાબર લઈએ 1800 કિલોમીટર પ્રતિ કલાક છે અને મીટર પ્રતિ સેકન્ડમાં લઈ લઈશું. એટલે 1800 ગુણ્યા 10 ની 3 ઘાત ભાગ્યા 3600 એટલે આ મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ મળશે આપણને. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય b બરાબર લઈએ તો કેટલું આપ્યું છે? 5 into 10⁻⁴ ટેસ્લા. અને ડીપ એંગલ થીટા લઈએ 30°. જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય. પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો એટલે એ આપણા માટે પાંખોના છેડા વચ્ચે જ તમને પ્રેરિત EMF મળશે. એટલે પાંખો એ આપણા માટે શું થઈ જાય? સળિયો થાય. અને એ પાંખો ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે. એટલે એ પાંખો સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. પરિણામે એના બે છેડા વચ્ચે પ્રેરિત EMF મળે. તો પાંખોની લંબાઈ એ જ આપણા માટે સળિયાની લંબાઈ થશે. તો એ આપણે L બરાબર 25 મીટર લઈ લઈશું. તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે? એટલે પ્રેરિત EMF શોધવાનો છે. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે પણ આપણે ચુંબકીય ક્ષેત્ર છે તો વિમાન આ રીતે જતું હોય તો એમાં ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિજ ઘટક વડે કોઈ એની પાંખોમાં EMF પ્રેરિત થાય નહીં. કેમ કે એની જે પાંખો છે એ સમસ્થિતિજ ઘટકની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એને કાપવાની નથી. એ સમસ્થિતિજ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કપાશે નહીં પાંખો વડે. તો સમસ્થિતિજ ઘટક વડે કોઈ ચુંબકીય ક્ષેત્ર મળે તો પછી ચુંબકીય ક્ષેત્રનો જે ઉર્ધ્વ ઘટક હશે એ ઉર્ધ્વ ઘટકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કપાશે. કેમ કે જો ઉર્ધ્વ ઘટક આમ હશે, સમસ્થિતિજ દિશામાં પ્લેન જાય છે વિમાન, તો એની પાંખો જે આમ હશે એ બધી ઉર્ધ્વ દિશામાંના ઘટકની ક્ષેત્ર રેખાઓને કાપતી જાય.
એટલે ઉધ્વ દિશામાંનો જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે એ પાંખોમાં EMF પ્રેરિત કરવા માટે જવાબદાર છે. ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક પાંખોમાં EMF પ્રેરિત કરશે નહીં. તો અહીંયા આપણે આ ગતિકીય EMF વાળું સૂત્ર લેવાના છીએ, પણ એમાં ચુંબકીય ક્ષેત્ર કયું ગણવાનું? તો એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક ધ્યાનમાં લેવો પડે. બરાબર? તો આપણે અહીંયા લખીશું કે પાંખોના છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એ પ્રેરિત EMF કેટલું મળે? BVL. પણ અહીંયા V ના બદલે B ના બદલે ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક લેવો પડે. એટલે આપણે લખીશું કે જ્યાં BV બરાબર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક છે. બરાબર? અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક બરાબર કેટલો હોય? B sin θ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક B cos θ. ઉધ્વ ઘટક B sin θ છે. તો પછી હવે પ્રેરિત EMF નું સૂત્ર કયું થઈ જાય? BV ના બદલે B sin θ V L થાય. તો આ રીતે પાંખોના બે છેડા વચ્ચે તમને પ્રેરિત EMF મળશે. વિમાનના વચ્ચેના ભાગ વડે પ્રેરિત EMF મળે નહીં. પાંખોના બે છેડા વચ્ચે, કેમ કે પાંખો જ ક્ષેત્ર રેખાઓને કાપશે, એટલે પાંખોમાં જ તમને પ્રેરિત EMF મળશે. બરાબર? સમજાયું?